જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરોએ આપ એમએલએનું સન્માન કરતા રાજકીય ગરમાવો આવ્યો। કેશોદમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોએ આપી હતી હાજરી। ગોપાલ ઇટાલિયાનું સન્માન કરાયાની પોસ્ટ વાયરલ થતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર। નકલી બિયારણ મામલે મંત્રી રાઘવજી પટેલનું નિવેદન આવ્યું સામે। કહ્યું, મારે ધ્યાનમાં નથી આવ્યું। તાજેતરમાં જેસરમાં બિયારણની થેલીઓમાંથી પથ્થર નીકળતા ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો આક્રોશ। ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું। બીઆર એક્ટ 2020 અન્વયે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા। બેન્કિંગ કંપનીના કોઈપણ ડિરેક્ટર 10 વર્ષથી વધુ સમય ન રહી શકે તે નિયમને લઈને રાજીનામું આપ્યાની ચર્ચા। મહેસાણામાં ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ બેંકની સાધારણ સભામાં કેશિયરની ઉચાપત મામલે થયો હોબાળો। ઉચાપતની રકમ ભરપાઈ ન થાય તો બેંક સંચાલક મંડળ 15 દિવસમાં પૈસા ભરે તેવો ઠરાવ કરાયો। એક માસ અગાઉ કેશિયરે કરી હતી 3.44 કરોડની ઉચાપત। રાજકોટ એમ્સને લઈને મોટા સમાચાર। 3 મહિનાની અંદર એમ્સમાં ન્યુરોસર્જનની સેવાનો લાભ મળશે। સૌરાષ્ટ્રની એક પણ સિવિલ હોસ્પિટલમાં નથી ન્યુરોસર્જન। હવે સૌરાષ્ટ્રના લોકોને ન્યુરોસર્જનની સેવા માટે અમદાવાદનો ધક્કો ટળશે। આવનારા 3 મહિનામાં એમ્સમાં નવી 15 ઓપીડી ન્યુરોસર્જન મેમોથેરાપી સહિતની સુવિધા ઉપલબ્ધ થશે। એમ્સમાં છેલ્લા 2 વર્ષમાં 5 લાખથી વધુ લોકોએ ઓપીડીની સારવાર લીધી। છેલ્લા 1 વર્ષમાં 1500થી વધુ લોકોએ કરાવી સર્જરી। રાજકોટના લોકમેળાને લઈને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાનું નિવેદન। કહ્યું, મેળો યોગ્ય રીતે થાય તે માટે કલેક્ટરને સૂચના અપાઈ। મેળો આ રાજકોટની સંસ્કૃતિ છે। મેળાથી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના અનેક નાના વેપારીઓને મળે છે રોજગારી। બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન સંપાદનનું પૂરતું વળતર ન મળતા બેઠક યોજાઈ। વાવ, થરાદ, લાખણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતો રહ્યા ઉપસ્થિત। બેઠક બાદ પ્રાંત અધિકારીને આવેદન આપીને રજૂઆત કરાઈ। રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી। રાજપીપળા ખાતે કાર્યકરો સાથે બેઠક કરી। સાથે સંકલન બેઠકમાં આપી હાજરી। વરસાદના કારણે પડેલા ખાડા પૂરવા અને જિલ્લાના જર્જરિત બ્રિજના સમારકામની આપી સૂચના। સુરેન્દ્રનગરમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં 402 કરોડના કાર્યક્રમોની જાહેરાત કરાઈ। સાથે જ સફાઈમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 15 સફાઈ કામદારોનું સન્માન કરાયું। સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણાએ કાર્બોસેલની લીઝના ચેકિંગ દરમિયાન ખેડૂતોને જોઈને જુવાર કાપવાની કામગીરી કરી। સાથે જ લોકોને ભણતરનું મહત્વ પણ સમજાવ્યું। અધિકારીને જુવાર કાપતા જોઈ લોકોમાં સુખદ આશ્ચર્ય જોવા મળ્યું। અમરેલી જિલ્લામાં ઓક્ટોબર 2024માં પાક નુકસાનીની વળતરની જાહેરાતને લઈને લોકોમાં રોષ। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું, એક ગામમાં પાક નુકસાનીના સર્વે નથી થયા। 10 દિવસમાં ન્યાય નહીં મળે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી। મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નિવેદન। દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને ભાષાને લઈને વિવાદ ન થવો જોઈએ। કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે સરદાર પટેલ। રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલના અપમાન મામલે સિદ્ધસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલનું નિવેદન। કહ્યું, સરદાર પટેલ રાષ્ટ્રીય વ્યક્તિ છે। રાષ્ટ્રીય વિભૂતિ વિશેની ટિપ્પણીને અયોગ્ય ગણાવી। સુરતમાં પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાત કેસમાં સિદ્ધસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલનું નિવેદન આવ્યું સામે। તેમણે કહ્યું, સરકારે કડકથી કડક પગલાં લેવા જોઈએ। અમદાવાદમાં ક્લાસિકલ ડાન્સના દરેક ફોર્મને રજૂ કરતો નૃત્ય સંગમ કાર્યક્રમ યોજાયો। 35 વર્ષની ઉંમર બાદ ક્લાસિકલ નૃત્ય છોડી ચૂકેલી મહિલાઓને મળ્યું સ્ટેજ। 10 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષની મહિલાઓ સુધી તમામે નૃત્ય કર્યું રજૂ। અમદાવાદની ઝેબર સ્કૂલના ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓએ કરી કમાલ। પેરાલિસિસના દર્દીઓ માટે બનાવ્યા સ્માર્ટ અને રોબોટિક ગ્લવ્સ। એઆઈ બેઝ બનાવેલા આર્ટિફિશિયલ ગ્લવ્સ દર્દીઓ માટે સાબિત થશે આશીર્વાદરૂપ। તાપીના કેલવણ ગામે આવેલી વર્ષો જૂની ગુફા આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર। હાલ કંસરી માતાને પૂજવા આવતા આદિવાસીઓ શ્રદ્ધાળુઓમાં ઘટાડો। ડુંગર પર જવા માટે યોગ્ય રસ્તાના અભાવે 3 કિલોમીટર ચાલીને જવા શ્રદ્ધાળુઓ મજબૂર। સુરતમાં યોજાયું ગણેશ આયોજક સંમેલન। મોટી સંખ્યામાં શહેરના ગણેશ આયોજકો રહ્યા હાજર। વર્ષ 2024ના સર્વશ્રેષ્ઠ 30 ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરાયા। નીતિ નિયમોનું પાલન કરનારા આયોજકોનું સન્માન પણ કરાયું।
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ યોજાઈ 33 જિલ્લાના શહેરો હાઈવે પર આવેલા 267 પેટ્રોલ ડીઝલ પંપ પર પડ્યા દરોડા 16 જેટલા પેટ્રોલ ડીઝલ પંપ પર ગેરરીતિ જણાતા કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલાયો. પોરબંદરમાં પૌરાણિક મહાલક્ષ્મી માતાજીમાં આરતી સમયે કાગડાના આગમનથી શ્રદ્ધાળુઓમાં કુતૂહલ. સંધ્યા આરતી શરૂ થતા પહેલા મંદિરની ધજા પર આવીને બેસી જાય છે કાગડો. 6 થી 7 મહિનાથી આ ઘટનાક્રમ હોવાનો શ્રદ્ધાળુઓનો દાવો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં થશે વધારો. અમદાવાદીઓને મળશે રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું નવું નજરાણું. વિવિધ રંગો અને આકૃતિવાળી દ્રશ્યાવલી રિવરફ્રન્ટ મૂન ટ્રેલને એક અનન્ય ઓળખ આપશે. આશરે 4,500 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે રિવરફ્રન્ટ મૂન ટ્રેલ. રાત્રે રંગબેરંગી એલઈડીથી બનેલા 54થી વધુ પ્રકારના વિવિધ એલિમેન્ટ્સથી ઝળહળી ઉઠશે. સેલ્ફી પોઈન્ટ્સ, ડાન્સ ફ્લોર સહિતના સ્ટ્રક્ચર જોવા મળશે. અમદાવાદને હરિયાળું બનાવવા એએમસી હવે વોર્ડ લેવલે કરશે કામ. ગ્રીન એરિયામાં વધારો કરવા અર્બન ગ્રીનિંગ પોલિસી તૈયાર કરાઈ. નવી પોલિસીમાં ટીપી સ્કીમના 5% વિસ્તારને ગ્રીન કવર રાખવો પડશે.